આજે છે ને આપણે સમય મળશે, જોજો કેપ્ચર કરવું પડશે. જો વરાગ દેખાય છે ને, ગયો વરી. છેલ્લા 2 વેતરથી વાછડી લઈ આવી છું, છેલ્લા 2 વેતર, એટલે આ વખતે કોઈ અફસોસ કરવાનો નથી. પણ લાડાના બચ્ચાની વાછડી આવે, બાકી તમે એને વટ તો જુઓ, વટ એનો ખાલી અને ઊભી રહે એટલે પછી એમાં કાંઈ ઘટે જ નહીં, સોલિડ જ હોય. રાજા જેવું જીવન તો આનું જ છે ને. આ જો ખમો, સમજો હમણાં દર્શન થાજો, સમજો. હે પડ્યા. હા, જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે 2-3 દિવસ પછી અહીંયા પાંજરાપોળથી કરી છે. 2-3 દિવસે આપણે આપણી નવી ગૌશાળાએથી જૂની ગૌશાળાને એવું બધું કામ થોડું વધારે હતું, એટલા માટે પાંજરાપોળ કાંઈ જોઈ શક્યા નહોતા. બરાબર, આજે સમય મળી ગયો છે. રામો આપણો બથ લઈને આવે છે, કૂણી અને કાચી મવડીની. આજે જો લીલું આવ્યું છે ને દબાવીને નીણ શું છે. ઘોડી શું કહે, ઘોડી આરામથી છે, એ નીણ ખાઈ રહી છે. અને આજે તો ખૂબ આવ્યું છે લીલું, ખાઈને ધરાશે એટલું બધું. બાકી અત્યારે માંદવારા વાડાની અંદર એક ગાય વિયાતી હતી નહીં, બરાબર, નાની તો નહીં પણ બેઠી વથારીની ગાય હતી. તો એને વીવરાવી અને પછી મેં કીધું ઘણા બધા દિવસ થઈ ગયા છે, આઈસીયુ વોર્ડ જોવાનો આપણે બાકી રહી ગયો છે. કેટલા દિવસથી કામ અંદર ચાલુ જ છે અને આપણે કાંઈ જોયું નથી, એટલા માટે મેં કીધું આજે આપણે આઈસીયુ વોર્ડ જોઈ લઈએ. પછી જો શક્ય હશે કે જે છેલ્લા આપણે 10 દિવસથી વાત કરીએ છીએ કે ઢોરને આપણે બરાબર જોઈ છે, વ્યવસ્થિત જોઈ છે. અત્યારે અહીંયા હાજર નથી, આ તો માંદાવાળા છે, અત્યારે અહીંયા હાજર નથી, બરાબર. પણ જો હમણાં મને સમય મળે ને તો જ્યાં ગાયો છે ત્યાં હું જઈ અને તમને બતાવીશ. કારણ કે અહીંયા અંદર આવી જાય ને પછી વાડાની અંદર એ બરાબર જોવા દેતી નથી. પણ એની મોર આપણે છે એ આઈસીયુ વોર્ડ જોઈ લઈશું કે શું કામ થયું છે. અહીંયા ખબર હોય તો 15 દિવસ પહેલાં છે બોર કર્યો છે, એની આ જે કુંડી બનાવી છે, શું બનાવવાનું છે અને શું મતલબ શેના માટે આ બનાવી છે, શું કામ કરવાનું છે કાંઈ ખબર નહીં. ઈંટ આવી ગઈ છે, આમાં પાણી ભરાઈ ગયું છે. ગઈકાલે વરસાદ હતો રાતના, અત્યારે પણ છાંટા કોઈ આવે છે, પણ રાતના થોડો એટલો અતિશય નહીં કે હાવ થોડો નહીં, એટલો માપે છાંટા હતા. તો નવા કામની અંદર તો અહીંયા એક કુંડી થઈ ગઈ છે અને આ બોરની બાજુમાં જ શેના માટે બનાવે છે એ મતલબ આ પાણીનું જ છે કાંઈ, કે એમાં પાણી છે એ સાફ થઈને અંદર જશે કે જે હોય તે આપણે આગળ જેમ બની જશે તેમ જોઈ લઈશું. બાકી રેમ્પ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે, જુઓ કમ્પ્લીટ. હવે અંદર જઈએ, દરવાજો ખોલીને અંદર એ બધું કમ્પ્લીટ જ છે. 2-3 દિવસ આની અંદર પાણીને બધું ભર્યું હતું, પણ હવે આજે છે આપણે સમય મળ્યો ત્યારે એ બધું હટાવી દીધું છે. મિત્ર આવું આ બધા અહીંયા પાણી ભરેલું હતું કમ્પ્લેટ. એના સિવાય તો બીજું કંઈ કામ થયું હોય એવું મને લાગતું નથી. લાઇટ ફિટિંગ થઈ ગયું છે, સામે એક સ્વિચ બોર્ડ છે, એક અહીંયા બી સ્વિચ બોર્ડ છે, અહીંયા છે જો અહીંયા ક્યાંક હોવો જોઈએ. હા, આ રહ્યો હતી સ્વિચ બોર્ડ છે એ ફિટ થઈ ગયા છે. આ થોડી જો આ મિસ્ટેક છે, આ છે અહીંયા આવ્યો જ ને તો પાણીનો વાછોડ નહીં થોડો ઓછો લાગે, પણ હવે કોઈ વાંધો નહીં, ફિટ થઈ જાય પછી કાંઈ કામનું નહીં. સામે મેડિકલ રૂમની અંદર પણ ફિટ થઈ ગયું છે, એ ચેક કરી લઈએ આપણે. અહીંયા એક એમસીબી બોક્સ આવ્યું છે અને બીજું એક સ્વિચ બોર્ડ આવ્યું છે, દેખાય. ઓકે, રિપોર્ટ કામ થઈ ગયું છે. આની અંદર બીજું કાંઈ ફિટ જ થયું નથી, કંઈક લાઇટો ફિટ કરવી પડશે. અંદર આયા ભેગી અવાજ ગૂંજવા માંડ્યો આખો. અહીંયાથી જો આઈસીયુ વોર્ડનો વ્યૂ કેવો આવે ખબર જોજો, સરસ લાગે છે ને. આ મેડિકલ રૂમ છે એ આપણે અહીંયા બનાવવાનું મુખ્ય કારણ શું ખબર, કે અહીંયા બધામાં છે એ બીમાર પશુ બેઠા હશે ને આપણે છે અહીંયા મતલબ એક તો પાસે અને સેજ ઉપર, એટલે અહીંયાથી કોઈ પણ પશુને કાંઈ પણ તકલીફ હોય તો આમ દેખાય બરાબર ને, કમ્પ્લીટ દેખાય અને તરત એની સારવાર થાય. કંઈ બેસવામાં તકલીફ હોય તો એ દવા થાય, બરાબર. એના માટે તો બસ આઈસીયુ વોર્ડની અંદર તો આમ કામ ઘણું બધું થયું છે, પણ આપણે એટલી બધી ખબર આમાં પડે નહીં, કારણ કે લાઇટ ફિટિંગ
થઈ ગયું છે, પાણીનું ફિટિંગ થઈ ગયું છે બરાબર, પાણીના કનેક્શન થઈ ગયા છે, નળ નાખવાના કે જે વાલ નાખવાનું છે એ બધું બાકી છે. બાકી આઈસી રોડની અંદર મારા ખ્યાલથી હજી થોડી ઘણી રેતી આવશે, તો એ જે કાંઈ કામ થશે એ બધું આપણે આગળ જોશું. બાકી હવે ફોન કરીએ આપણે ગાયાના ગુવાતીને અને પૂછા કરીએ કે ભાઈ ક્યાં કને હે ગાયો, કેમ છે, જો શક્ય હશે તો જાશું. મિત્રો આપણે પાંજરાપુર સ્થાનિક વિભાગમાંથી નીકળીને જ્યાં આપણી ગાયો છે પાંજરાપુરની, અત્યારે એ જગ્યા ઉપર આવી ગયા છે. અને ગુવાતી જય માતાજી. જય માતાજી. કેમ ચાલે, ચાય પાણી પીધા? હા, ચાય પાણી પીધા હો. તો હવે કેટલી વાર છે? બસ હવે 12 વાગે એટલે બગડે. અત્યારે આ બધું વાતાવરણમાં તડકો નહીં એટલે હવરું પડે નહીં તો આમાં ક્યાંક આડી ઊભી રાખવી પડે. એ રાવા કે ભાઈ એક કામ કરો ને, ધોરને થોડીક બહાર કાઢો ને, ધોર જોવી છે આપણે, કેટલા દિવસથી વાત છે. લો એટલી મહેનત કરો. ખાલી આમ ધોર કોટિયાવાળી છે ને એને બહાર કાઢો ખાલી. આ જુઓ મોટી મધર નીલા કોટિયાવાળી. નહીં તો આપણે જોશે તો એ ઓમણે કાઢો ને ગામણે કાઢો, ખપે એક બાજુ કાઢો એને. જો ગઈ બારે અહીંયા. હા આવા દે એમને. કાઢો. ભરા કે વરી નહીં લાવે. બસ એમ જવા દે. હવે કેટલા દી કાઢશે? અઠવાડિયું જી? હે ભાગે. અહીંયા જો નીચે આ રેતી છે જ અહીંયા. આજે છે ને આપણે સમય મળશે, જોજો કેપ્ચર કરવું પડશે. જો વરાક દેખાય છે ને, પાસે તો જવા નહીં દે ને. એટલે આપણે વાત કરીએ કે શું લઈ આવશે અને કેવું લઈ આવશે, કેનું લઈ આવશે તો લાડાનું. જો વરાક જુઓ, વરાક આ જ્યારે વરાકે વરે, ઓ ભાઈ સાહેબ. હજી તો ધોર તારા ફોટા પાડવાના છો, તું એમ ભાગીશ તો મેળ આવશે નહીં. બસ ઊભી રે. આજ તો મેં કીધું તમે ધોરભાઈ ખપે હું તોફાન કરો, પણ આજ તો તમને જોઈને જ જવાના છે. આ ગાય ફળતી લાગે. કેવી આખી સિસ્ટમ બગાડી નાખી છે ને ધોરે. અહીંયા પણ નીચે બેસવાનું કેવું છે મસ્ત. બસ ધોરે એમ ત્યાં આમ તું સાઈડમાં ઊભી રહે ને તો અમને છે થોડું આમ મજા આવે. હા આવું બારે. અરે યાર માકડી ગાય. હા બસ ઊભી રહે. આને વચ્ચેના છે. હા જુઓ આ ગાય છે આપણી આખી સિસ્ટમ બગાડી નાખી. વરી મારે ને બારે લેવી પડશે. થોડી ઢોઈ રાખજો, વરી બારે કાઢવી પડશે. કારણ કે આજે તો મૂકવાની છે જ નહીં, એને જોઈ જ લેવાની હાથ તો. પણ મેઇન વાત એ છે કે વરાકે વરી છે ને, એટલે હવે બસ રાહ જોવાની છે આપણે કે લાડાનું બચ્ચું એમાં કેવું આવશે. લાડાનું જ આવશે ને નહીં, કારણ કે ફળતા આપણે જોઈ હતી, એકવાર ફળી હતી ત્યારે બસ કાચો આવો હતો ને એના પછી વરી એકવાર ફળી હતી. આ બાજુ હશે ને બારે તોય હવરું પડશે આપણે તો. લાડો છે જો કોટિયાવાળી ગાય રહી ને ફળે છે. અરે ધોર જ્યારે વેતર ઉપર આવશે ત્યારે તો પછી એને અહીંયા ગૌશાળાએ હાજર રાખશું ને એવું બધું કરશું. એટલે ત્યારે તો બરાબર આપણે જોશું, કારણ કે ત્યારે એકલી વાડાની અંદર હોય. પણ અત્યારે શું છે, બધી આખી ફેમિલી સાથે હોય ને એટલે ખૂબ તકલીફ પડે. એમાં એકવાર આ ગાય નડી, કઈ નડી હતી? આ જ આવી હતી વચ્ચે. હવે કાઢીએ બસ એકવારની મેળ આવ્યો છે, આવી જાય તો. હા બસ એમ ઊભી રહે ને માતા. અરે જુઓ હજી થોડીક લંફામાં ભારે.
બસ ઊભી રહે ઊભી રહે ઊભી રહે ઊભી રહે. પોઝ એવા સરસ આપે પણ આ બીજા છે ને કેવી જો તો થકવાડે છે ને આપણી. વરાક એ જોઈ લો હવે ઊભી છે, વરાક વારી આવી છે અઠવાડિયાની અંદર. હવે અહીંયા છે એવી આશા છે, છતાં તો બધું કુદરતી છે. હવે એકવારની થોડી આપણી બહાર નીકળે ને, પણ આ બીજા છે એ હવે કેમ ઊભી જુઓ, વાહ ઢોર વાહ. ગયો વરી પણ કોઈ વાંધો નહીં. હાલો ને હવે આજ તો ઘણી બધી જોઈ લીધી ને, ફોન એ આવી ગયો છે. મિત્રો ઘણી બધી મહેનત કરીને હવે છે એ થોડી અલગ રાખી છે, અને હવે આરામથી ઘડીક જોવા દે તો સારું. પણ આ નહીં ઊભી રહી, જુઓ વરા કઈ વારી આવશે. અને બસ હવે રાહ બચ્ચાની છે. તમે કોમેન્ટ કરીને કહી દેજો કે શું લઈ આવે છે આપણી ધોર. છેલ્લા 2 વેતર છે એ વાછડી લઈ આવી છો, છેલ્લા 2 વેતર. એટલે આ વખતે કોઈ અફસોસ કરવાનો નથી, પણ લાડાના બચ્ચાની વાછડી આવે તો મને આનંદ આવે. બાકી તમે એને વટ તો જુઓ, વટે એનો ખાલી એક વાર તો હું થાક્યો, એ થાકી પછી ઊભી રહ્યો, નહીં તો ત્યાં સુધી ઊભી ના રહે એટલે ન જ રહી. અને ઊભી રહે એટલે પછી એમાં કાંઈ ઘટે જ નહીં, સોલિડ જ હોય. એવા મસ્ત મસ્ત ફોટા પાડ્યા છે, જે તમે થંબનેલમાં જોયો ને એ ફોટો હમણાં મેં પાડ્યો, જબર પાડ્યો હતો ને. તો બસ વાહ ઢોર વાહ. ઢોર ઝાંઝર, નાની મધર મોટી મધર એવા રતન છે હજી આપણે આ પાંજરાપુરની ગૌશાળાની અંદર. એટલે અહીંયા જોવા માટે આપણે આવવું પડે, નહીંતર પછી એમાંથી એક તો જતી રહી છે ઝાંઝર. હવે એકવાર એને જવા દઉં એટલે તમે એને ચેક કરી લો. જોજો હમણાં હવે એ થાકી ગઈ છે ને ઘણી, આપણે દોડાવી નહીં એને, જતી રહી ગાયોમાં. હવે આપણે ફરીથી પહોંચી જઈએ પાંજરાપુર. જો પાંજરાપુર તો હવે કાંઈ નવું કામ હશે તો હશે, નહીં તો બધું કામ ઓકે રિપોર્ટ કરીને પછી જ આપણે અહીંયા આવ્યા છે. અને જોશું હવે બપોરના કે ગૌશાળાએ જઈશું. તો આજે ગૌશાળાએ કાંઈ નહીં જોઉં, કારણ કે બપોર પછી જ્યારે અહીંયા આવશું ને ત્યારે અહીંયા પાંજરાપુર જ જોશું, દુવાઈનું કામ જોશું. કારણ કે ઘણા બધા દિવસથી એ કાંઈ જોયું નહીં, ગૌશાળા નહીં, ગાયોમાં આટો માર્યો નહીં. અત્યારે તો માર્યો, આ તો બધું મિક્સમાં છે, પાંકડી અને ગાભણી દૂજણી બધી ગાયો. પણ બપોર પછી હવે ચેક કરશું. મિત્રો બપોરથી સીધી સાંજ પડી ગઈ છે, અને ગાયોની દોવાઈને એ કાંઈ સમય આપણે મળ્યો નહીં. પણ અત્યારે તમને મેં વાત કરી હતી તો આપણે ગૌશાળાની અંદર આંટો મારી લઈએ. પણ ગૌશાળાની અંદર એ કાંઈ છે નહીં. જો ગાયો ફક્ત 28 જ છે આની અંદર અત્યારે તો, અને એ બધી છે આરામથી મવડી ખાય છે. જે સવારના આપણે જોયું હતું એની મવડી વાસુડાની અંદર છે. આપણે જોઈ લઈએ કે આમાં કોઈ પધારી ચૂક્યા નહીં ને નવા. પેલા આમ કેમેરો રાખો એટલે કદાચ કોઈ પધાર્યા હોય ને તો એ તમને ખબર પડે નહીં, બરાબર ને. હું પછી કાલ ઉપર રાખું. બાકી જો આ બધા પણ મવડી જ ખાય છે. અને મેં દરવાજો ખોલ્યો એટલે બધા આ બાજુ, અને આ સાહેબ હવે ગમણમાંથી ઊભા થયા છે. રાજા જેવું જીવન તો આનું જ છે ને. અહીંયા સામે જો આ બેઠો હતો ને એટલે મવડી ત્યાં પૂરી ના થઈ. હા કિંગ, હા જબર કિંગ. બીજો કિંગ ક્યાં ગયો? આની અંદર છે. હા કે વચ્ચે ક્યાંય ટ્રી ગયા હો. આ જો ખમો, સમજો હમણાં દર્શન થશો. સમજો હે પડ્યા. હા દેખાણા એ ગોદરાવાળું મોં કર્યું. થોડું પાછું હટું ને તો કદાચ બારે આવે તો આ શું છે, મોટા મોટા કોઈ વડોપ્રધાન ને, કોઈ વળી મુખ્યમંત્રી ને, કોઈ વળી કેબિનેટ મંત્રી ને, કોઈ વળી આ મંત્રી ને હું મંત્રીમાંથી આપણા સરપંચ છે ટકાઈ ગયા હતા. આવો સરપંચ આવો. હા લાડો, હા બાપો કેમ છે? સરપંચને લાવું હું બારે.
ખરેખર છે ને જ્યારે એ જન્મ્યો ને એનાથી અત્યારે છે એ ડબલ રૂપ ડબલ. જો હાલો તો બારે સરપંચ. હા હાલો 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 હાલો. વાહ લાડો વાહ. આમાં હે આપણે આમાં ફૂલ એવી ઈચ્છા અને ફૂલ આશા કે ધોર છે એ વાસળી લઈ આવે લાડાની. ખતમ હો, બાથી ખતમ, બીજું કાંઈ જોઈએ જ નહીં. આને તમે અઠવાડિયા પહેલાં કે જ્યારે આ વિયાણો ને ત્યારે તમે જોયો હશે અને અત્યારે જુઓ. હું 2-3 દિવસ પહેલાં આને જોવા માટે આવ્યો હતો ત્યારે એટલો બરાબર મને દેખાણો નહોતો, પણ આજે તો ખરેખર લાગે રહ્યો. અને પછી આમાં છે ને આમાં જેટલા વાસુડા છે એમાં કોઈની માતા છે એટલી પ્યોર નથી, બરાબર? પ્યોર કોઈની માતા નથી, તો પણ આવા બચ્ચા ખેસ નહીં ખેંચ, બરાબર ને? તો બસ વાસળી અને લાડાની એની આશા સાથે જ આજના વ્લોગને આપણે પાંજરાપોર વાસુડાના વાડાની અંદર જ પૂરો કરી નાખશું. તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો. ધોર ક્યારે વ્યાશે વરાક પ્રમાણે તો હજી 15 દિવસ નક્કી, બરાબર? પરમ દિવસની 15 દિવસ તો આપણે રાહ બેઝિજક જોવાની છે એની, બરાબર? પણ આશા તમને મેં હમણાં જ જણાવી એ પ્રમાણે વાસળી લઈ આવે એવી આશા સાથે આજના બ્લોગને આપણે પૂર્ણ કરશું. હવે મળીએ કાલના નવા બ્લોગમાં.